બગદાણાની બબાલમાં જયરાજ આહિરની જે છે ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હીરા સોલંકી જે અત્યારે સુરતના કોળી સમાજ પાસે પહોંચ્યા છે ને ત્યાં જઈને તેમને શું કહ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની બબાલમાં આપણે જોયું કે સમસ્ત કોળી સમાજ જે છે નવનીત બાલદિયાના ન્યાય માટે જે છે એક થઈ ગયો હતો અને નવનીત બાલદિયાના ન્યાય માટે દરેક કોળી સમાજના નેતા હોય કે આગેવાનો એક લડત કરી હતી અને લડતમાં અત્યારે તેમને પરિણામ આવ્યું અને જે બાદ જયરાજ આહિરની જે છે આ મુદ્દે ધરપકડ કરવામાં આવી અને તે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે હવે સુરતમાં હીરા સોલંકી પહોંચ્યા છે ને ત્યાં પહોંચીને કોળી સમાજના જે છે આગેવાનોને શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ. હું આ તબક્કે સુરત હું સોશિયલ મીડિયા મારફતે હું સૌનો આભાર માનવા અહીંયા આવ્યો છું કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય, સનીભાઈ હોય, વિશાલભાઈ હોય કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા એ રીતે ઉપયોગી બનીને આજે આપણે સમાજને એક ન્યાય મળવાના ન્યાય મળ્યો એ બદલે હું સંગઠનો અને યુવાનોને 18 વર્ણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમસ્તા જ આજે તો શુભેચ્છા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું અને આપ જોઈ રહ્યા છો એક નાની એવી ટેલિફોનિક ખાલી સમાચાર મળતા જ લોકો અહીંયા સાથે મળી અને અમે એકબીજાનો આભાર, કેમ કે એ મારો આભાર માને છે, હું એમનો આભાર માનું છું. પણ ભવિષ્યમાં ક્યારેક આવો બનાવ બને ત્યારે આ રીતે જ હંમેશા સમાજ એકત્રિત થઈ અને સાચી દિશાએ કામ કરવાના હર હંમેશ માટે આપણે પ્રયત્ન કરીએ. કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું, મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, હર્ષભાઈનો પણ આભાર માનું છું અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. દરેક યુવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, મંત્રીશ્રીઓનો આભાર માનીએ છીએ, ધારાસભ્યશ્રીઓનો આભાર માનીએ છીએ અને સમાજના દરેક આગેવાનોનો અમે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું. નવનીતના વિષય નવનીત થકી અને આપણે આગેવાનો થકી અમે આભાર માનીએ છીએ. ત્યારે હર હંમેશ માટે સમાજ આવી રીતે એકતા દેખાડતા રહે એ જ આશા સાથે ભારત માતા કી જય. વંદે. હું આ તબક્કે સુરત હું સોશિયલ મીડિયા મારફતે હું સૌનો આભાર માનવા અહીંયા આવ્યો છું કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય, સનીભાઈ હોય, વિશાલભાઈ હોય કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા એ રીતે ઉપયોગી બનીને આજે આપણે સમાજને એક ન્યાય મળવાના ન્યાય મળ્યો એ બદલે હું સંગઠનો અને યુવાનોને 18 વર્ણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમસ્તા જ આજે તો શુભેચ્છા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું અને આપ જોઈ રહ્યા છો એક નાની એવી ટેલિફોનિક ખાલી સમાચાર મળતા જ લોકો અહીંયા સાથે મળી અને અમે એકબીજાનો આભાર, કેમ કે એ મારો આભાર માને છે, હું એમનો આભાર માનું છું. પણ ભવિષ્યમાં ક્યારેક આવો બનાવ બને ત્યારે આ રીતે જ હંમેશા સમાજ એકત્રિત થઈ અને સાચી દિશાએ કામ કરવાના હર હંમેશ માટે આપણે પ્રયત્ન કરીએ. કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું, મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, હર્ષભાઈનો પણ આભાર માનું છું અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. દરેક યુવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, મંત્રીશ્રીઓનો આભાર માનીએ છીએ, ધારાસભ્યશ્રીઓનો આભાર માનીએ છીએ અને સમાજના દરેક આગેવાનોનો અમે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું. નવનીતના વિષય નવનીત થકી અને આપણે આગેવાનો થકી અમે આભાર માનીએ છીએ. ત્યારે હર હંમેશ માટે સમાજ આવી રીતે એકતા દેખાડતા રહે એ જ આશા સાથે ભારત માતા કી જય. વંદે.
હીરા સોલંકીએ સમસ્ત કોળી સમાજના લોકો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો છે કે કોળી સમાજ જે છે આ મુદ્દે ભેગો થયો અને નવનીત બાલદિયાના ન્યાય માટે બધાએ સૌએ સાથે મળીને એક લડત કરીને જેનું પરિણામ આવ્યું કે જે મુખ્ય આરોપી જે નવનીત બાલદિયા પહેલેથી કહેતા હતા કે જે જયરા જાહિર છે તેમની ધરપકડ કરવામાં આવી. અને આ બધાની વચ્ચે આપણે જોયું બી હતું કે જે સુરતનો કોળી સમાજ જે છે 200 ગાડીના કાફલા સાથે નવનીત બાલદિયાની ખબર અંતર પૂછવા ગયા હતા અને ત્યાં પહોંચીને એક વિશાળ રેલી કરી હતી. તેના પરિણામ અર્થે જે આટલા બધા દિવસો પછી 20-25 દિવસ બાદ જે નવનીત બાલદિયાને આ મુદ્દે ન્યાય મળ્યો છે તેના માટે અત્યારે હીરા સોલંકી દ્વારા બધા કોળી આગેવાનો અને નેતાઓનો આભાર માનવામાં આવ્યો છે કે આવી રીતે કોળી સમાજ જે છે એક થતો રહેશે તો તેમને દરેક જગ્યાએ ન્યાય મળશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.